ભાવનગરથી બાઇક વડે સંપૂર્ણ ભારતની યાત્રા કરતા કરતા આપણે લોકો આવી પહોંચાતા કોલકાતા અને કોલકાતા એક્સપ્લોર કરીને બીજા દિવસે સવારે 4 વાગે આપણો સામાન પેક કરી આપણે લોકો નીકળી ગયા ઓડિશા સ્થિત જગન્નાથપુરી તરફ 200 કિલોમીટર ડ્રાઈવ કરીને આપણે લોકો એન્ટર થઈ ગયા ઓડિશા અને ઓડિશા એન્ટર થતા નરોત્તમને મળવા આવી ગયો એની સાથે પબજી રમતો એક ફ્રેન્ડ પછી બાઇકમાં પેટ્રોલ ફૂલ કરીને નીકળી ગયા આગળ અને ટોટલ 518 કિલોમીટર ડ્રાઈવ કરીને પહોંચી ગયા પુરી ભગવાન જગન્નાથની નગરીમાં હોટલ ચેક ઇન કરીને નીકળી ગયા ગોલ્ડન બીચ અને ત્યાં થોડોક ટાઈમ વિતાવીને આવી ગયા રાત્રે પરત હોટલ અને બીજા દિવસે નીકળી ગયા જગન્નાથ ટેમ્પલના દર્શન કરવા 1 કલાક લાઈનમાં લાગી ભગવાનના દર્શન કરીને આવી ગયા બહાર બટ આ ભાઈને જ્યાં સુધી આખા ગામને વિડીયો કોલ કરીને દર્શન ન કરાવે ત્યાં સુધી ચેન ન પડે બસ પચપુરીને પ્રખ્યાત ખ્વાજા ટ્રાય કરીને આપણે લોકો આવી ગયા હોટલ અને હોટલ આવતા મેં સનસેક્સમાં પ્રોફિટ કરી લીધું 5600 પ્રોફિટ કરીને ફૂલ ગરમી વચ્ચે પહોંચી ગયા ગોલ્ડન બીચ પર નાહવા અને 1 કલાક નાઈને આવી ગયા બહાર ને ટ્રાય કર્યા મોમોઝ ને મોમોઝ ટ્રાય કરીને થાકીને આવી ગયા હોટલ અને જેમ થાક્યા છે એમ વિડીયો બનાવવામાં પણ આપણે થાકી જાય છે તો લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ના ભૂલશો.